પ્રશ્ન 1. ધોરણ 2 ગુજરાતીના પાઠ્યપુસ્તકનું નામ શું છે? એ. કુહુ, બી. કલ્લોલ, સી. કલશોર, ડી. કુજન. સાચો જવાબ છે બી. કલ્લોલ. પ્રશ્ન 2. ધોરણ 2 ગુજરાતી વિષયમાં કેટલા એકમ આવે છે? એ. 10, બી. 12, સી. 11, ડી. 8. સાચો જવાબ છે એ. 10. પ્રશ્ન 3. શિક્ષકે બાળકોના શું બનવું જોઈએ? એ. સંચાલક, બી. ફિલોસોફર, સી. ગાઈડ, ડી. મિત્ર. સાચો જવાબ છે ડી. મિત્ર. પ્રશ્ન 4. નીચેના પૈકી શિક્ષકે બાળકો માટે શું કરવું જોઈએ? એ. ચિત્રકામની અવગણના કરવી, બી. અક્ષરો ગુંટાવવા, સી. બાળકોને ગમેલી પ્રવૃત્તિ વારંવાર કરાવવી, ડી. બાળકોને રંગ પૂરતા રોકવા. સાચો જવાબ છે સી. બાળકોને ગમેલી પ્રવૃત્તિ વારંવાર કરાવવી. પ્રશ્ન 5. ધોરણ 2 ગુજરાતીમાં પ્રથમ એકમ કયું છે? એ. શરણાઈ, ઢોલક અને રંગ, બી. જંગલ બુક, સી. આટલા બધા રમકડા, ડી. દાદા ખોવાયા છે. સાચો જવાબ છે એ. શરણાઈ, ઢોલક અને રંગ. પ્રશ્ન 6. શરણાઈ, ઢોલક અને રંગ એકમમાં નીચેના પૈકી કયા ગીત આવે છે? એ. ફરો ફરો ને છોકરા ફૂદરડી, બી. ઉ ઉ ઉ બિનવાગી, સી. અકલમ ચકલમ ચમ ચમ ચમ. સાચો જવાબ છે ડી. એ અને બી બંને. પ્રશ્ન 7. ધોરણ 2 ગુજરાતીના પ્રથમ એકમમાં કઈ વાર્તા આવે છે? એ. સિંહ અને સસલું, બી. વાંદરો અને મગર, સી. વાંસળીવાળું, ડી. દાદા જ જોઈએ. સાચો જવાબ છે સી. વાંસળીવાળો. પ્રશ્ન 8. ધોરણ 2 ગુજરાતીના બીજા એકમનું નામ શું છે? એ. યજ્ઞનો ઘોડો, બી. દાદા ખોવાય છે, સી. વાંસળીવાળો, ડી. દાદા જ જોઈએ. સાચો જવાબ છે બી. દાદા ખોવાયા છે. પ્રશ્ન 9. ધોરણ 2 ગુજરાતીના બીજા એકમમાં કયા ગીત આવે છે? એ. અકલમ ચકલમ ચમચમ, બી. ચાલો જોવા જઈએ મેળો, સી. એ અને બી બંને, ડી. એક પણ નહીં. સાચો જવાબ છે સી. એ અને બી બંને. પ્રશ્ન 10. દાદા જ જોઈએ વાર્તામાં કયા ગામના મેળાની વાત કરી છે? એ. ભાવનગર, બી. વાત્રકનગર, સી. શિવનગર, ડી. રાજનગર. સાચો જવાબ છે બી. વાત્રકનગર. પ્રશ્ન 11. દાદા ખોવાયા છે એકમમાં કયો સંવાદ આપેલો છે? એ. યજ્ઞનો ઘોડો, બી. લવકુશ, સી. યજ્ઞનો હાથી, ડી. એક પણ નહીં. સાચો જવાબ છે એ. યજ્ઞનો ઘોડો. પ્રશ્ન 12. દાદા ખોવાય છે એકમમાં બાળકોને કયા અક્ષર શીખવવામાં આવે છે? એ. ત્ર, રૂ અને શ, બી. જ્ઞ, શ અને પ, સી. સ, શ અને શ, ડી. સ, ત્ર અને જ્ઞ. તો સાચો જવાબ છે ડી. શ, ત્ર અને જ્ઞ. પ્રશ્ન 13. ધોરણ 2 એકમ 3નું નામ શું છે? એ. મારે તો બસ રમવું છે, બી. આટલા બધા રમકડા, સી. જંગલ બુક, ડી. પર્વતનો મુરબ્બો. સાચો જવાબ છે બી. આટલા બધા રમકડા.
પ્રશ્ન 14. આટલા બધા રમકડા એકમમાં કયા ગીત આવે છે? એ. ટરરર ટરરર ઢમ ઢમ ઢમ. બી. રંગબેરંગી રમકડા. સી. ફક્ત એ. ડી. એ અને બી બંને. સાચો જવાબ છે ડી. એ અને બી બંને. પ્રશ્ન 15. રમકડાવાળા રૂપેશ કાકા વાર્તા કયા એકમમાં આવે છે? એ. આટલા બધા રમકડા. બી. રમકડા જ રમકડા. સી. દાદા ખોવાયા છે. ડી. જંગલ બુક. સાચો જવાબ છે એ. આટલા બધા રમકડા. પ્રશ્ન 16. આટલા બધા રમકડા એકમમાં કયા અક્ષર શીખવાય છે? તો નીચે વિકલ્પો આપેલા છે. સાચો જવાબ શોધવાનો છે. સાચો જવાબ શું આવે? તો સાચો જવાબ છે સી. ક્ષ, શ્ર, રૂ અને રૂ. પ્રશ્ન 17. ક્ષ, શ્ર, રૂ અક્ષરો શીખવવા પાઠ્યપુસ્તકમાં કઈ રમતો આપેલ છે? એ. અમે એક અક્ષરવાળા. બી. નવું નામ નવું કામ. સી. ફક્ત એ. ડી. એ અને બી બંને. તો સાચો જવાબ આવે ડી. એ અને બી બંને. પ્રશ્ન 18. ધોરણ 2 ગુજરાતીમાં ઉપકરણ 4નું નામ શું છે? એ. સોય સંચોની સાબુ. બી. આટલા બધા રમકડા. સી. જંગલ બુક. ડી. આમ પણ હોય. સાચો જવાબ છે સી. જંગલ બુક. પ્રશ્ન 19. જંગલ બુકમાં કયા ગીત આવે છે? એ. ભાગો રે ભાઈ ભાગો. બી. અચ્ચર આવે કચ્ચર આવે. સી. પેલા ચકલીબાઈએ માળા બાંધ્યા. ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 20. જંગલ બુકમાં કઈ વાર્તા આવે છે? એ. સિંહ સાહેબની પૂંછ. બી. હું તરસ્યો કાગડો. સી. વાંદરો અને મગર. ડી. સસલું અને સિંહ. સાચો જવાબ છે એ. સિંહ સાહેબની પૂંછ. પ્રશ્ન 21. ગુજરાતી ધોરણ 2માં 5મો એકમ કયો છે? એ. પર્વતનો મુરબ્બો. બી. મારે તો બસ રમવું છે. સી. આમ પણ હોય. ડી. આપણે સૌ તોફાની. સાચો જવાબ છે બી. મારે તો બસ રમવું છે. પ્રશ્ન 22. મારે તો બસ રમવું છે એકમમાં કયા કયા ગીત આવે છે? એ. અમે તો રેતીમાં રંગભેર. બી. આટા પાટા ગિલ્લી દંડા. સી. ગોળ ગોળ ગાણી. ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 23. ભારતનું રાષ્ટ્રગીત કયા એકમમાં સમૂહગાન માટે આપવામાં આવેલ છે? એ. દાદા ખોવાયા છે. બી. જંગલ બુક. સી. મારે તો બસ રમવું છે. ડી. આમ પણ હોય. સાચો જવાબ છે સી. મારે તો બસ રમવું છે. પ્રશ્ન 24. પર્વતનો મુરબ્બો એકમમાં કયું ગીત આવે છે? એ. મુરબ્બાની મજા. બી. વાલે મારી ચક્કી. સી. એ અને બી બંને. ડી. એક પણ નહીં. સાચો જવાબ છે સી. એ અને બી બંને. પ્રશ્ન 25. કલ્લોલ ગુજરાતી પર્યાવરણમાં દરેક એકમની શરૂઆત શાનાથી થાય છે? એ. ગીતડું. બી. વાર્તા. સી. નિબંધ. ડી. જોડકણા. સાચો જવાબ છે એ. ગીતડું. પ્રશ્ન 26. 1.5 ફૂટની દાઢીની 4 ફૂટની ચોટલી કાવ્ય પંક્તિઓ કોની છે? એ. બાલમુકુંદ દવે. બી. કૃષ્ણ દવે. સી. રમેશ પારેખ. ડી. રમણલાલ સોની. સાચો જવાબ છે ડી. રમણલાલ સોની.
પ્રશ્ન 27. ગોરીઓ ગુમ વાર્તા કયા એકમમાં આવી છે? એ. પર્વતનો મુરબ્બો, બી. 100 સંચોની સાબુ, સી. આમ પણ હોય, ડી. આપણે સૌ તોફાની. સાચો જવાબ છે સી. આમ પણ હોય. પ્રશ્ન 28. કારીગરનો મેળો કાવ્ય કોનું છે? એ. રમણલાલ સોની, બી. ઝવેરચંદ મેઘાણી, સી. રમેશ પારેખ, ડી. આદિત્ય વ્યાસ. સાચો જવાબ છે એ. રમણલાલ સોની. પ્રશ્ન 29. વડલા ડાળે વાંદરા ટોળી કરતી હુપાહુપ ગીતડું કયા એકમમાં આવે છે? એ. દાદા ખોવાયા છે, બી. આપણે સૌ તોફાની, સી. પર્વતનો મુરબ્બો, ડી. જંગલ બુક. સાચો જવાબ છે બી. આપણે સૌ તોફાની. પ્રશ્ન 30. આપણે સૌ તોફાની એકમમાં કઈ વાર્તા આવે છે? એ. બળિયો ભીમ, બી. દાદા ખોવાયા છે, સી. હું તરસ્યો કાગડો, ડી. સિંહ સાહેબની પૂંછ. સાચો જવાબ છે એ. બળિયો ભીમ.